નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 14 ચતસ્ત્રો વિદ્યા એટલે કે 4 પ્રકારની વિદ્યા નામનું પ્રકરણ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ. સંસ્કૃતના પ્રાચીન સાહિત્યને જોતા જણાય છે કે ત્યાં ધર્મનીતિની વિચારણા કરનાર ગ્રંથો કે શાસ્ત્રોને ધર્મશાસ્ત્રની અંતર્ગત અને રાજનીતિની વિચારણા કરવાના ગ્રંથોના અર્થશાસ્ત્રની અંગત મૂકવામાં આવે છે. આ પ્રકારના અર્થશાસ્ત્રમાં સૌથી વધારે પ્રસિદ્ધિ આચાર્ય ચાણક્ય દ્વારા વિરચિત કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે. ઈસવીસન પૂર્વે લગભગ 300 વર્ષ પહેલાં રચાયેલા મનાતા આ રાજનીતિ શાસ્ત્રના ગ્રંથે પોતાની અનેક વિશેષતાઓને કારણે અર્થશાસ્ત્રના પર્યાયનું રૂપ લઈ લીધું છે. અત્યારે અર્થશાસ્ત્ર એમ કહેતા આ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એમ સમજાય છે. પ્રસ્તુત પાઠ આ કૌટિલ્યના અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણમાંથી લેવામાં આવ્યો છે. મિત્રો, સંસ્કૃતનો જે પ્રાચીન સંસ્કૃત સાહિત્યને આપણે જોઈએ તો જણાઈ આવે છે કે ધર્મનીતિની વિચારણા કરનાર જે ગ્રંથો, જે શાસ્ત્રો છે એ ધર્મશાસ્ત્રની અંતર્ગત અને રાજનીતિની વિચારણા કરનારા જે ગ્રંથો કે શાસ્ત્રો છે એને અર્થશાસ્ત્રની અંતર્ગત એટલે કે એની હરોળમાં, એની સાથે મૂકવામાં આવે છે. આ પ્રકારના અર્થશાસ્ત્રમાં અત્યારે સૌથી વધારે પ્રસિદ્ધિ આચાર્ય ચાણક્ય દ્વારા વિરચિત કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. ચાણક્યનું બીજું નામ છે કૌટિલ્ય, અને એણે જે રાજશાસ્ત્રનો જે ગ્રંથ લખ્યો એનું નામ છે અર્થશાસ્ત્ર. એટલે ચાણક્ય અથવા કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે. ઈસવીસન પૂર્વે લગભગ 300 વર્ષ પહેલાં રચાયેલા મનાતા આ રાજનીતિ શાસ્ત્રના ગ્રંથે પોતાની અનેક વિશેષતાઓને કારણે અર્થશાસ્ત્રના પર્યાયનું રૂપ લઈ લીધું છે. અત્યારે અર્થશાસ્ત્ર એમ કહેતા આ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એમ સમજાવે છે. પ્રસ્તુત પાઠમાં આ કૌટિલ્યના અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણમાંથી એટલે કે પ્રથમ અધ્યાયમાંથી આ પાઠ લેવામાં આવેલો છે. આ ગ્રંથની શૈલી વિશિષ્ટ છે. આમાં અમુક બાબતની ચર્ચામાં પ્રથમ તો પૂર્વ આચાર્યોના તે વિષયના મતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને છેલ્લે આચાર્ય કૌટિલ્ય પોતાના મતને રજૂ કરે છે. પ્રસ્તુત ગદ્યાંશમાં વિદ્યાઓની વિચારણા કરવામાં આવી છે. આ પ્રસંગે પ્રથમ માનવ, બ્રાહસ્પત્ય અને ઔષ્ણસ એ 3 મતોને નોંધીને તે પછી કૌટિલ્યએ પોતાનો મત રજૂ કર્યો છે. આ રીતે આ ગ્રંથમાં કૌટિલ્યની પૂર્વેના રાજનીતિ શાસ્ત્રના નિષ્ણાંતોના મત પણ સુરક્ષિત રહી શક્યા છે. રાજા પોતાની નૈસર્ગિક પ્રતિભાથી, નૈસર્ગિક એટલે કુદરતી અને પ્રતિભા એટલે બુદ્ધિથી રાજકાર્યમાં સફળ થતો હોય છે. પણ જો તેને વધારે પ્રમાણમાં અને કાયમી ધોરણે સફળ થવું હોય તો તેણે વિદ્યાનો આશ્રય લેવો જોઈએ. આ વિદ્યાઓ કઈ કઈ છે અને તેમનો ક્યારે, કેવી રીતે અને શા માટે ઉપયોગ કરવાનો છે તેની સૂક્ષ્મ વિચારણા સૂત્રાત્મક રીતે અહીં થવા પામી
છે. તો મિત્રો, હવે આપણે પાઠની સમજૂતી જોઈએ. ત્રયી. ત્રયી એટલે કે ત્રયી એટલે કે ત્રણ વેદો. ત્રયી એટલે કે ત્રયી એટલે કે ત્રણ વેદો: ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. ત્રયી એટલે કે ત્રણ વેદો: ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. વાર્તા એટલે કે વાર્તા. તો વાર્તાની અંદર કૃષિ, પશુપાલન તથા વ્યાપાર વાણિજ્ય. વાર્તા એટલે કે વાર્તા. મિત્રો, કાઉન્સમાં લખવાનું: કૃષિ, પશુપાલન તથા વ્યાપાર વાણિજ્ય. ત્રયી એટલે કે ત્રણ વેદો: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. વાર્તા એટલે કે વાર્તા: કૃષિ, પશુપાલન તથા વ્યાપાર વાણિજ્ય. દંડનીતિ ચ ઇતિ. અને અપરાધીને દંડ આપવાની નીતિ. દંડનીતિ વિદ્યાનો મનુના મતનો સ્વીકાર કરનારા મનુષ્યો સ્વીકાર કરે છે. દંડનીતિ ચ ઇતિ એટલે કે દંડનીતિ. પણ દંડનીતિ એટલે શું? અપરાધીને દંડ આપવાની નીતિ. દંડનીતિ ઇતિ એટલે કે દંડનીતિ એમ. દંડનીતિ એટલે અપરાધીઓને દંડ આપવાની નીતિ એમ. માનવાહા એટલે કે માનવો સ્વીકારે છે. માનવાહા એટલે મનુષ્યો સ્વીકારે છે. ત્રયી, વાર્તા, દંડનીતિ ચેતી માનવાહા. ત્રયી એટલે કે ત્રણ વેદો: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. વાર્તા એટલે કે કૃષિ, પશુપાલન તથા વ્યાપાર વાણિજ્ય. અને દંડનીતિ એટલે કે દંડનીતિ, અપરાધીને દંડ આપવાની નીતિ. દંડનીતિને વિદ્યાનો મનુના મતનો સ્વીકાર કરનારા મનુષ્યો અથવા માનવો સ્વીકારે છે. માનવાહા એટલે મનુના શિષ્યો સ્વીકારે છે. માનવાહા એટલે મનુના શિષ્યો સ્વીકારે છે. ત્રયી એટલે કે ત્રણ વાર: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. વાર્તા એટલે કૃષિ, પશુપાલન તથા વ્યાપાર વાણિજ્ય. અને દંડનીતિ એટલે કે અપરાધીને દંડ આપવાની નીતિ. એ વિદ્યાનો મનુના મતનો સ્વીકાર કરનારા મનુષ્યો, મનુના શિષ્યો એટલે કે માનવો સ્વીકારે છે. ત્યારબાદ બીજી પંક્તિ મિત્રો જોઈએ. વાર્તા. વાર્તા. વાર્તા એટલે કે વાર્તા. દંડનીતિ ચ ઇતિ. વાર્તા અને દંડનીતિની વિદ્યા. જ્યારે વાર્તા અને દંડનીતિની વિદ્યા. વાર્તા એટલે કે વાર્તા, દંડનીતિ એટલે કે દંડનીતિની વિદ્યા. બ્રાહસ્પત્યાહ એટલે બૃહસ્પતિના શિષ્યો સ્વીકારે છે. બ્રાહસ્પત્યાહ એટલે બૃહસ્પતિના શિષ્યો સ્વીકારે છે. વાર્તા દંડનીતિ ચ ઇતિ બ્રાહસ્પત્યા એટલે કે વાર્તા અને દંડનીતિ બૃહસ્પતિના શિષ્યો સ્વીકારે છે. વાર્તા દંડનીતિ ચ ઇતિ બ્રાહસ્પત્યા એટલે કે વાર્તા અને દંડનીતિ બૃહસ્પતિના શિષ્યો સ્વીકારે છે. દંડનીતિ એટલે કે દંડનીતિ. દંડનીતિ એટલે કે દંડનીતિ એકા વિદ્યા એટલે કે દંડનીતિ એક વિદ્યા. દંડનીતિ એક વિદ્યા. દંડનીતિ એકા એટલે કે દંડનીતિ એક વિદ્યા. ઇતિ એટલે કે એમ. ઇતિ એટલે કે એમ. ઓષ્ણશાહા. ઓષ્ણશાહા એટલે કે ઉષ્ણસના શિષ્યો સ્વીકારે છે. ઓષ્ણસ એટલે કે શુક્રાચાર્ય. ઓષ્ણશાહા એટલે કે ઉષ્ણસના શિષ્યો સ્વીકારે છે. ઓષ્ણશાહા એટલે કે ઉષ્ણસના શિષ્યો સ્વીકારે છે. દંડનીતિ એકા વિદ્યા ઇતિ ઓષ્ણસા એટલે કે દંડનીતિ એકલી જ વિદ્યાનો સ્વીકાર ઓષ્ણસના શિષ્યો સ્વીકારે છે. દંડનીતિ એકા વિદ્યા ઇતિ ઓષ્ણસા એટલે દંડનીતિ એકલી જ વિદ્યાનો સ્વીકાર ઉષ્ણસના શિષ્યો સ્વીકારે છે. દંડનીતિ એક વિદ્યા એમ ઉષ્ણસના શિષ્યો સ્વીકારે છે. ચતસ્ત્ર એટલે કે ચાર. ચતસ્ત્ર એટલે કે ચાર.
એવય એટલે કે જ, એવય એટલે કે જ, એવય એટલે કે જ. વિદ્યા એટલે કે વિદ્યા, વિદ્યા એટલે વિદ્યા. ઇતિ એટલે કે એમ, ઇતિ એટલે કે એમ. ચતસ્ત્ર એવ વિદ્યા ઇતિ એટલે કે ચાર પ્રકારની વિદ્યા જ. ચતસ્ત્ર એવ વિદ્યા ઇતિ એટલે કે ચાર પ્રકારની વિદ્યા. કૌટિલ્ય, કૌટિલ્ય એટલે કે ચાણક્ય. કૌટિલ્ય, કૌટિલ્ય કોનું નામ છે મિત્રો? ચાણક્યનું. કૌટિલ્ય એટલે કે કૌટિલ્ય અથવા ચાણક્ય સ્વીકારે છે. ચતસ્ત્ર એવ વિદ્યા ઇતિ કૌટિલ્ય, એટલે કે કૌટિલ્ય ચાર પ્રકારની વિદ્યા સ્વીકારે છે. ચતસ્ત્ર એવ વિદ્યા એટલે ચાર પ્રકારની જ વિદ્યા એમ. કૌટિલ્ય એટલે કૌટિલ્ય સ્વીકારે છે. ચતસ્ત્ર એવ વિદ્યા ઇતિ કૌટિલ્ય એટલે ચાર પ્રકારની વિદ્યા એવું કૌટિલ્ય સ્વીકારે છે. તાહા એટલે કે તેવ, તાહા એટલે કે તે. ચ એટલે કે અને, તાહા એટલે તેઓ, ચ એટલે અને. આન્વિક્ષિકી એટલે કે આન્વિક્ષિકી, આન્વિક્ષિકી એટલે કે આન્વિક્ષિકી. પણ મિત્રો આન્વિક્ષિકી એટલે શું? યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા. આન્વિક્ષિકી એટલે શું? યોગ્ય પરીક્ષણ દ્વારા સત્યનું દર્શન કરાવતી વિદ્યા. આન્વિક્ષિકી એટલે કે યોગ્ય પરીક્ષણ દ્વારા સત્યનું દર્શન કરાવતી વિદ્યા. આન્વિક્ષિકી એટલે કે આન્વિક્ષિકી. ત્રયી એટલે કે ત્રયી. તો ત્રયીમાં શું આવે મિત્રો? ત્રણ વેદો, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. ત્રયી. વાર્તા એટલે કે વાર્તા, વાર્તા એટલે વાર્તા. વાર્તામાં શું આવે? કૃષિ, પશુપાલન તથા વ્યાપાર વાણિજ્ય. દંડ નીતિ ચ એટલે કે અને દંડ નીતિ. દંડ નીતિ ચ એટલે કે દંડ નીતિ. તાચ અને તે છે આન્વિક્ષિકી ત્રયી વાર્તા દંડ નીતિ. તાચ એટલે કે અને તે છે. તાહા એટલે કે તે છે, ચ એટલે અને. તાહા ચ એટલે અને તે છે. આન્વિક્ષિકી ત્રયી વાર્તા દંડ નીતિ ચ એટલે કે આન્વિક્ષિકી વાર્તા ત્રયી અને દંડ નીતિ. અને તે છે આન્વિક્ષિકી ત્રયી વાર્તા અને દંડ નીતિ. એ કપિલ મુનિએ રચેલું દર્શન શાસ્ત્ર છે. આન્વિક્ષિકી, દંડનીતિ, ત્રયી અને વાર્તા એ કપિલ મુનિએ રચેલું એક દર્શન શાસ્ત્ર છે. સાંખ્ય યોગમ. સાંખ્ય અને યોગ. સાંખ્ય યોગમ એટલે કે સાંખ્ય અને યોગ. સાંખ્ય યોગ એટલે કે અષ્ટ અંગ ધરાવતું પતંજલિએ રચેલું દર્શન શાસ્ત્ર. સાંખ્ય યોગ કોણે લખેલું છે? કે અષ્ટ અંગ ધરાવતું પતંજલિએ રચેલું દર્શન શાસ્ત્ર. સાંખ્ય યોગો એટલે કે સાંખ્ય અને યોગ. અને લોકાયતમ ચ આન્વિક્ષિકી. સાંખ્ય અને યોગ અને લોકાયતમ એટલે કે ન્યાયશાસ્ત્ર. લોકાયતમ એટલે કે ન્યાયશાસ્ત્ર. ચ ઇતિ આન્વિક્ષિકી, એ આન્વિક્ષિકી છે. ચ ઇતિ એટલે કે એ આન્વિક્ષિકી એટલે આન્વિક્ષિકી છે. સાંખ્ય યોગમ એટલે કે સાંખ્ય યોગ. સાંખ્ય યોગમ એટલે સાંખ્ય યોગ. લોકાયતમ એટલે કે ન્યાયશાસ્ત્ર. લોકાયતમ એટલે કે ન્યાયશાસ્ત્ર. ચ ઇતિ આન્વિક્ષિકી, એ આન્વિક્ષિકી છે. સાંખ્ય યોગ અને ન્યાયશાસ્ત્ર એ આન્વિક્ષિકી છે. સાંખ્ય યોગ અને ન્યાયશાસ્ત્ર એ આન્વિક્ષિકી છે. ત્યારબાદ ધર્મ અધર્મો એટલે કે ધર્મ અને અધર્મ. ધર્મ અધર્મો એટલે કે ધર્મ અને અધર્મ. ધર્મ અધર્મ એટલે કે ધર્મ અને અધર્મ અથવા કર્તવ્ય અને અકર્તવ્ય. ત્રય્યામ એટલે ત્રણેય વેદમાં છે. ત્રય્યામ એટલે કે ત્રણેય વેદમાં. ત્રય્યામ એટલે કે ત્રણેય વેદમાં.
ત્રયામ ધર્મ અધર્યો એટલે કે ત્રણેય વેદમાં ધર્મ અને અધર્મ, કર્તવ્ય અને અકર્તવ્ય છે. ત્રયામ મિત્રો પહેલાં લેવાનું. ત્રયામ એટલે કે ત્રણેય વેદમાં ધર્મ અધર્મો એટલે કે ધર્મ અને અધર્મ અથવા કર્તવ્ય અને અકર્તવ્ય છે. ત્રણેય વેદમાં ધર્મ અધર્મ અથવા કર્તવ્ય અને અકર્તવ્ય છે. ધર્મ અધર્મો ત્રયાયામ, ત્રણેય વેદમાં ધર્મ અધર્મ અને કર્તવ્ય અને અકર્તવ્ય છે. અર્થ અનર્થો, અર્થ અનર્થો એટલે કે અર્થ અને અનર્થ. અર્થ અનર્થો એટલે કે અર્થ અને અનર્થ. વાર્તાયામ એટલે કે વાર્તા નામની વિદ્યામાં પ્રાપ્ત થાય છે. વાર્તાયામ એટલે વાર્તામાં પ્રાપ્ત થાય છે. અર્થ અનર્થો વાર્તાયામ એટલે કે અર્થ અને અનર્થ એ વાર્તા નામની વિદ્યામાં પ્રાપ્ત થાય છે. અર્થ અનર્થો વાર્તાયામ એટલે કે અર્થ અને અનર્થ વાર્તા નામની વિદ્યામાં પ્રાપ્ત થાય છે. અર્થ અનર્થો વાર્તાયામ એટલે કે અર્થ અને અનર્થ વાર્તા નામની વિદ્યામાં પ્રાપ્ત થાય છે. ન્યાય અપનયો, ન્યાય અપનયો એટલે યોગ્ય ન્યાય અને અન્યાય. ન્યાય અન્યયો, ન્યાય અન્યાય એટલે કે ન્યાય અને અન્યાય વિશે. દંડ નીતિયામ એટલે દંડ નીતિમાં કહેવાયું છે. દંડ નીતિમાં ન્યાય અને અન્યાય વિશે છે. દંડ નીતિયામ એટલે કે દંડ નીતિમાં ન્યાય અન્યયો એટલે કે ન્યાય અને અન્યાય વિશે છે. દંડ નીતિમાં ન્યાય અને અન્યાય વિશે છે. ન્યાય અપનયો દંડ નિયમ, દંડ નીતિયામ એટલે કે ન્યાય અને અન્યાય દંડ નીતિમાં છે. ત્રયી વાર્તા દંડનીતિ ચ માનવા. ત્રયી એટલે કે ત્રણ વેદો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વાર્તા એટલે કે કૃષિ, પશુપાલન તથા વ્યાપાર વાણિજ્ય. ચ ઇતિ એટલે કે અને. દંડ નીતિ એટલે કે અપરાધીને દંડ આપવાની નીતિ એમ મનુના શિષ્યો માનવો સ્વીકારે છે. વાર્તા દંડનીતિ ચૈતિ બ્રાહસ્પત્યા એટલે કે વાર્તા અને દંડનીતિ એ બૃહસ્પતિના શિષ્યો સ્વીકારે છે. દંડનીતિ એકા વિદ્ય ઇતિ ઓષ્ણશા. દંડનીતિ એક જ વિદ્યા છે એમ ઓષ્ણસના શિષ્યો સ્વીકારે છે. ચતસ્ત્ર એવ વિદ્યા ઇતિ કૌટિલ્ય એટલે કે કૌટિલ્ય ચાર પ્રકારની વિદ્યા સ્વીકારે છે. તાહાચ અને તે છે આન્વિક્ષિકી, ત્રયી, વાર્તા અને દંડનીતિ. અને તે છે આન્વિક્ષિકી એટલે કે યોગ્ય પરીક્ષણ દ્વારા સત્યનું દર્શન કરાવતી વિદ્યા એટલે શું? આન્વિક્ષિકી. ત્રયી એટલે કે ત્રણ વેદો, વાર્તા એટલે વાર્તા અને દંડનીતિ. અને તે છે આન્વિક્ષિકી, ત્રયી, વાર્તા અને દંડનીતિ. સાંખ્ય યોગમ લોકાયતમ ચ ઇતિ આન્વિક્ષિકી. સાંખ્ય, યોગ અને ન્યાયશાસ્ત્ર એ આન્વિક્ષિકી છે. સાંખ્ય યોગો લોકાયતમ ચ ઇતિ આન્વિક્ષિકી એટલે સાંખ્ય, યોગ, ન્યાયશાસ્ત્ર અને આન્વિક્ષિક અને ન્યાયશાસ્ત્ર એ આન્વિક્ષિકી છે. ધર્મ અધર્મો ત્રય્યાયામ એટલે કે ત્રણ વેદમાં ધર્મ અને અધર્મ અથવા કર્તવ્ય અને અકર્તવ્ય છે. ત્રય્યાયામ ધર્મ અધર્મો એટલે ત્રણ વેદમાં ધર્મ અને અધર્મ વિશે છે. અર્થ અનર્થો વાર્તાયામ એટલે કે વાર્તામાં અર્થ અને અનર્થ વિશે છે. વાર્તાયામ અર્થ અનર્થો વાર્તાયામ એટલે કે વાર્તામાં અર્થ અને અનર્થ વિશે છે. નય અન્યયો દંડ નીત્યામ અને દંડ નીતિમાં ન્યાય અને અન્યાય વિશે છે. દંડ નીતિમાં ન્યાય અને અન્યાય વિશે છે. ત્યારબાદ મિત્રો જોઈએ બલાબલી, સબળ અને નિર્બળ. બલાબલી, સબળ અને નિર્બળ. ચેતાંશો, ચેતાંશો એટલે કે માણસોની. ચેતાંશો એટલે કે માણસોની. બલાબલે ચેતાંશો એટલે કે સબળ અને નિર્બળ માણસોની.
અન્વીક્ષીમાણ એટલે કે ન્યાયના હેતુથી પરીક્ષણ કરાતી અન્વીક્ષમાણ હેતુભી એટલે કે હેતુથી ન્યાયના હેતુથી પરીક્ષણ કરાતી વિદ્યા હેતુભી અન્વીક્ષીમાણ અન્વીક્ષીમાણ કે ન્યાયના અને હેતુભી એટલે કે હેતુથી પરીક્ષણ કરાતી વિદ્યા આન્વીક્ષિકી એટલે કે આન્વીક્ષિકી છે. આન્વીક્ષિકી એટલે આન્વીક્ષિકી છે. બલાબલે ચેતાંશો એટલે કે સબળ અને નિર્બળ માણસોની બલાબલે ચેતાંશો એટલે સબળ અને નિર્બળ માણસોની અન્વીક્ષમાણ હેતુભી એટલે ન્યાયના હેતુથી પરીક્ષણ કરાતી વિદ્યા અન્વીક્ષમાણા હેતુભી એટલે ન્યાયના હેતુથી પરીક્ષણ કરાતી વિદ્યા આન્વીક્ષિકી એટલે આન્વીક્ષિકી છે. સબળ અને નિર્બળ માણસોની ન્યાયના હેતુથી પરીક્ષણ કરાતી વિદ્યા તે આન્વીક્ષિકી છે. સબળ અને નિર્બળ માણસોની ન્યાયના હેતુથી પરીક્ષણ કરાતી વિદ્યા તે આન્વીક્ષિકી છે. સા એટલે કે તે સા એટલે કે તે આન્વીક્ષિકી એટલે કે આન્વીક્ષિકી વિદ્યા સા આન્વીક્ષિકી એટલે કે તે આન્વીક્ષિકી વિદ્યા સા આન્વીક્ષિકી એટલે કે તે આન્વીક્ષિકી વિદ્યા લોકસ્ય ઉપકરોતી એટલે સમાજ ઉપર ઉપકાર કરે છે. લોકસ્ય એટલે સમાજ ઉપર અથવા લોકો ઉપર અને ઉપકરોતી એટલે ઉપકાર કરે છે. લોકસ્યો ઉપકરોતી એટલે લોકો ઉપર અથવા સમાજ પર ઉપકાર કરે છે. લોકસ્ય ઉપકરોતી એટલે કે લોકો પર અથવા સમાજ ઉપર ઉપકાર કરે છે. અને તે આન્વીક્ષિકી વિદ્યા લોકો ઉપર ઉપકાર કરે છે. વ્યસને અભ્યુદયે વ્યસન એટલે આપત્તિમાં કે મુશ્કેલીમાં વ્યસને એટલે કે મુશ્કેલીમાં કે આપત્તિમાં અભ્યુદયે એટલે ઉન્નતિ એટલે કે પ્રગતિમાં અભ્યુદય એટલે ઉન્નતિ અથવા પ્રગતિમાં વ્યસન એટલે આપત્તિ કે મુશ્કેલીમાં અભ્યુદય એટલે કે ઉન્નતિમાં કે પ્રગતિમાં ચ એટલે અને બુદ્ધિ સમવ્યવસ્થાપયતી બુદ્ધિ વ્યવસ્થાપયતી એટલે નિર્ણયને સ્વાભાવિક રીતે સ્થાપિત કરે છે. બુદ્ધિ એટલે કે બુદ્ધિને અથવા નિર્ણયને બુદ્ધિ એટલે બુદ્ધિને અથવા નિર્ણયને વ્યવસ્થાપયતી એટલે સ્વાભાવિક રીતે સ્થાપિત કરે છે. વ્યવસ્થાપયતી એટલે સ્વાભાવિક રીતે સ્થાપિત કરે છે. વ્યસને અભ્યુદયે બુદ્ધિ સ્થાપયતી એટલે આપત્તિ કે મુશ્કેલીમાં ઉન્નતિ કે પ્રગતિમાં નિર્ણયને સ્વાભાવિક રીતે સ્થાપિત કરે છે. સા આન્વીક્ષિકી લોકસ્ય ઉપકરોતી વ્યસને અભ્યુદયે ચ બુદ્ધિ વ્યવસ્થાપયતી અને તે આન્વીક્ષિકી વિદ્યા લોકો પર અથવા સમાજ ઉપર ઉપકાર કરે છે. આપત્તિમાં કે મુશ્કેલીમાં અને પ્રગતિમાં નિર્ણયને અથવા બુદ્ધિને સ્વાભાવિક રીતે સ્થાપિત કરે છે. તે આન્વીક્ષિકી બુદ્ધિ લોકો અથવા સમાજ પર ઉપકાર કરે છે. આપત્તિમાં કે મુશ્કેલીમાં અથવા પ્રગતિમાં બુદ્ધિને નિર્ણયને સ્વાભાવિક રીતે સ્થાપિત કરે છે. પ્રજ્ઞાવક્લિયમ વૈશામ ચ કરોતી પ્રજ્ઞા વાક્ય ક્રિયા વૈશારદમ ચ કરોતી પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ અથવા વિચાર પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ અથવા વિચાર વાક્ય એટલે કે વચન વાક્ય એટલે કે વચન અને ક્રિયા એટલે કે ક્રિયામાં રહેલી અને વૈશારદમ એટલે કે કુશળતાની પ્રજ્ઞા એટલે કે વિચાર વાક્ય એટલે કે વચન ક્રિયા એટલે કે ક્રિયામાં રહેલી વૈશારદમ એટલે કે કુશળતાની વૈશારદમ ચ કરોતી એટલે કે સંપન્ન કરે છે અથવા સંપન્ન બતાવે છે. પ્રજ્ઞા એટલે કે વિચાર પ્રજ્ઞા એટલે વિચાર વાક્ય એટલે વચન ક્રિયા વૈશારદમ એટલે કે ક્રિયામાં રહેલી કુશળતાને સંપન્ન કરોતી એટલે બતાવે છે અથવા કરે છે. પ્રજ્ઞા વાક્ય ક્રિયા વૈશારદમ ચ કરોતી એટલે કે વિચાર
વચન અને ક્રિયામાં રહેલી કુશળતાને સંપન્ન બતાવે છે. પ્રજ્ઞા વાક્ય ક્રિયા વૈશારદમ ચ કરોતિ કે વિચાર, વચન અને ક્રિયામાં રહેલી કુશળતાને સંપન્ન બતાવે છે. આખું વાક્ય મિત્રો જોઈ લઈએ. બલાબલે સબળ અને નિર્બળ માણસોની ન્યાયના હેતુથી પરીક્ષણ કરાતી વિદ્યા તે આન્વિક્ષિકી છે. તે આન્વિક્ષિકી લોકો પર અથવા સમાજ ઉપર ઉપકાર કરે છે. આપત્તિમાં કે મુશ્કેલીમાં, પ્રગતિમાં નિર્ણયને સ્વાભાવિક રીતે સ્થાપિત કરે છે. વિચાર, વચન અને ક્રિયામાં રહેલી કુશળતાને સંપન્ન બતાવે છે અથવા સંપન્ન કરે છે. સામ્ય યજુર્વેદ ત્રયી, સામ્ય યુગ અજુર્વેદ ત્રયી એટલે કે સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ આ ત્રણ વેદોથી, સામ્ય એટલે કે સામવેદ, ઋગ્વેદ એટલે કે ઋગ્વેદ અને યજુર્વેદ એટલે કે યજુર્વેદ. મિત્રો ત્રણેય વેદોના નામ છે સામ, ઋગ્વેદ અને યજુર્વેદ. ત્રયી કે સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ આ ત્રણ વેદોથી, સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ આ ત્રણ વેદોથી, ત્રયાહી એટલે કે ખરેખર આ ત્રણ વેદોથી, હિ એટલે કે ખરેખર આ ત્રણ વેદોથી, રક્ષિતો એટલે કે રક્ષાયેલ, રક્ષિતો એટલે કે રક્ષાયેલ, લોકહ એટલે કે પ્રજા, લોકહ એટલે કે પ્રજા, લોકહ એટલે કે પ્રજા, પ્રસિદ્ધતિ એટલે કે પ્રસન્ન રહે છે, પ્રસિદ્ધતિ એટલે કે પ્રસન્ન રહે છે, પ્રસિદ્ધતિ એટલે કે પ્રસન્ન રહે છે. ન સિદ્ધતિ, સિદ્ધતિ એટલે કે દુઃખી થતી નથી, સિદ્ધતિ એટલે દુઃખી, ન સિદ્ધતિ એટલે દુઃખી થતી નથી, ન સિદ્ધતિ એટલે દુઃખી થતી નથી. સામ, ઋગ્વેદ, યજુર્વેદ ત્રયી, ત્રયાહી એટલે કે સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ, ત્રયાહી એટલે કે આ ત્રણ વેદોથી, સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ આ ત્રણ વેદોથી રક્ષિતો લોકોહ એટલે રક્ષાયેલ પ્રજા, રક્ષિતો લોકોહ એટલે રક્ષાયેલ પ્રજા, પ્રસિદ્ધતિ ન સિદ્ધતિ પ્રસન્ન રહે છે, દુઃખી થતી નથી. સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ આ ત્રણ વેદોથી રક્ષાયેલ પ્રજા પ્રસન્ન રહે છે, દુઃખી થતી નથી. સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ આ ત્રણ વેદોથી રક્ષાયેલ પ્રજા પ્રસન્ન રહે છે, દુઃખી થતી નથી. ત્યારબાદ મિત્રો જોઈએ કૃષિ પશુપાલનીય, કૃષિ પશુપાલ્ય, કૃષિ પશુપાલ્ય એટલે કે કૃષિ કાર્ય, પશુપાલન, કૃષિ એટલે કે કૃષિ કાર્ય અને પશુપાલ્ય એટલે કે પશુપાલન. કૃષિ એટલે કે કૃષિ કાર્ય, પશુપાલ્ય એટલે કે પશુપાલન. કૃષિ, કૃષિ કાર્ય, પશુપાલન. વાણિજ્ય એટલે કે વ્યાપાર, વાણિજ્ય એટલે કે વ્યાપાર, વાણિજ્ય એટલે કે વ્યાપાર. ચ વાર્તા એટલે કે એ વાર્તા વિદ્યા છે, ચ વાર્તા એટલે કે એ વાર્તા વિદ્યા છે. કૃષિ પશુપાલ્ય વાણિજ્યા ચ વાર્તા એટલે કે કૃષિ કાર્ય, પશુપાલન અને વ્યાપાર એ વાર્તા વિદ્યા છે. કૃષિ કાર્ય, પશુપાલન અને વ્યાપાર એ વાર્તા વિદ્યા છે. કૃષિ પશુપાલ્ય વાણિજ્યા ચ વાર્તા એટલે કૃષિ કાર્ય, પશુપાલન અને વ્યાપાર એ વાર્તા વિદ્યા છે. ધાન્યમ પશુ હિરણ્યક, ધાન્ય પશુ હિરણ્યક અપી વિષ્ટ પ્રદાનો ઉપકારિકી. ધાન્ય એટલે કે અનાજ, ધાન્ય એટલે કે અનાજ, ધાન્ય એટલે કે અનાજ, ધાન્ય એટલે અનાજ. પશુ એટલે કે પશુ, પશુ એટલે કે પશુ, પશુ એટલે કે પશુ. હિરણ્યક, હિરણ્ય, હિરણ્ય કુપ્ય એટલે કે સોનું તાંબુ, હિરણ્યક એટલે કે સોનું,
કુપ્ય વિષ્ટિ પ્રદાન ઔપકારિકી એટલે કે સોનું, તાંબુ અને ઉદ્યોગ. ધાન્ય, પશુ, સોનું, તાંબુ અને ઉદ્યોગ વ્યવસાય આપતી હોવાથી ઔપકારિકી એટલે કે ઉપકાર કરનારી છે. ધાન્ય, પશુ, હિરણ્ય, કૂપ, વિષ્ટિ પ્રદાનો ઔપકારિકી એટલે કે અનાજ, પશુ, સોનું, તાંબુ અને ઉદ્યોગ વિષ્ટિ પ્રદાનો એટલે કે વ્યવસાય આપતી હોવાથી, વિષ્ટિ પ્રદાનો એટલે કે વ્યવસાય આપતી હોવાથી ઔપકારિકી એટલે કે ઉપકાર કરનારી છે. અનાજ, પશુ, સોનું, તાંબુ અને ઉદ્યોગ વ્યવસાય આપતી હોવાથી ઉપકાર કરનારી છે. કૃષિ પશુ પાલ્યે વાણિજ્ય ચ વાર્તા. ધાન્ય, પશુ, હિરણ્ય, કુપી, વિષ્ટિ પ્રદાનો ઔપકારિકી એટલે કે કૃષિ કાર્ય, પશુપાલન અને વ્યાપાર એ વાર્તા વિદ્યા છે. કૃષિ કાર્ય, પશુપાલન અને વ્યાપાર એ વાર્તા વિદ્યા છે. ધાન્ય, અનાજ, પશુ, સોનું, તાંબુ અને ઉદ્યોગ વ્યવસાય આપતી હોવાથી ઉપકાર કરનારી છે. આન્વિક્ષિકી ત્રયી વાર્તાનામ. આન્વિક્ષિકી, ત્રયી અને વાર્તા નામની વિદ્યા. આન્વિક્ષિકી, ત્રયી અને વાર્તા નામ એટલે કે આન્વિક્ષિકી, ત્રયી અને વાર્તા નામની વિદ્યા. આન્વિક્ષિકી, ત્રયી, વાર્તા નામ એટલે કે આન્વિક્ષિકી, ત્રયી, વાર્તા અને વિદ્યા. યોગક્ષેમ સાધનો દંડ એટલે કે યોગ અને ક્ષેમના સાધનવાળી છે. યોગક્ષેમો સાધનો એટલે કે યોગક્ષેમના સાધનવાળી છે. યોગક્ષેમ સાધનો દંડ એટલે કે યોગક્ષેમના સાધનવાળી છે. આન્વિક્ષિકી, ત્રયી, વાર્તા અને દંડ એ યોગક્ષેમના સાધનવાળી છે. આન્વિક્ષિકી, ત્રયી, વાર્તા અને દંડ એ યોગક્ષેમના સાધનવાળી છે. તસ્ય દંડ નીતિ, તસ્ય નીતિ દંડ નીતિ એટલે દંડ તેની શિક્ષાની દંડ નીતિ છે. તસ્ય નીતિ દંડ નીતિ એટલે કે તે નીતિ એ દંડ નીતિ છે. દંડ તેની, નીતિ દંડ નીતિ છે. દંડ એટલે કે શિક્ષા. તસ્ય નીતિ દંડ નીતિ એટલે કે દંડ તેની શિક્ષાની નીતિ, દંડ આપવાની જે નીતિ છે એ દંડ નીતિ છે. આન્વિક્ષિકી, ત્રયી, વાર્તાના યોગક્ષેમનો દંડ, યોગક્ષેમ સાધનો દંડ એટલે કે આન્વિક્ષિકી, ત્રયી અને વાર્તાના યોગક્ષેમનો દંડના સાધનવાળો, દંડ એ યોગક્ષેમના સાધનવાળો છે. આન્વિક્ષિકી, ત્રયી અને વાર્તાના યોગક્ષેમના સાધનવાળો દંડ છે. તસ્ય નીતિ દંડ નીતિ એટલે કે તે દંડ આપવાની નીતિ તે દંડ નીતિ છે. તસ્ય નીતિ દંડ નીતિ તે દંડ આપવાની નીતિ એ દંડ નીતિ છે. ત્યારબાદ સાચ, ચ એટલે અને, સા એટલે તે, અને તે, ચ એટલે અને, સા એટલે તે. અને તે અલબ્ધ લબ્ધાર્થા એટલે કે અપ્રાપ્ત લાભ કે વસ્તુને, અલબ્ધ લાભાર્થા એટલે કે અપ્રાપ્ત વસ્તુને, અપ્રાપ્ત લાભ કે વસ્તુને, અલબ્ધ લાભા એટલે અપ્રાપ્ત લાભ કે વસ્તુને, અલબ્ધ લાભા એટલે અપ્રાપ્ત લાભ કે વસ્તુને, લબ્ધ પરિરક્ષિણી એટલે કે મેળવી આપનાર, લબ્ધ પરિરક્ષણ એટલે મેળવી આપનાર, લબ્ધ એટલે મેળવી આપનાર, અને પરિરક્ષિણી એટલે કે વસ્તુનું રક્ષણ કરનારી. પરિરક્ષણી એટલે કે વસ્તુ, લાભ કે વસ્તુનું રક્ષણ કરનારી. અલબ્ધ લાભાર્થમ લબ્ધ એટલે કે અપ્રાપ્ત લાભ કે વસ્તુને મેળવી આપનાર, લબ્ધ પરિરક્ષિણી એટલે લાભ કે વસ્તુને રક્ષણ કરનારી, લાભ કે વસ્તુનું રક્ષણ કરનારી. રક્ષિત વિવર્ધિની એટલે રક્ષાયેલને વધારનારી, રક્ષિત વિવર્ધની એટલે રક્ષાયેલને વધારનારી, રક્ષિત વિવર્ધની એટલે રક્ષાયેલને વધારનારી. વૃદ્ધસ્ય એટલે કે અને વૃદ્ધિ પામેલાનું, વૃદ્ધસ્ય એટલે કે વૃદ્ધિ પામેલાનું,
વૃદ્ધસ્ય એટલે કે વૃદ્ધિ પામેલાનું. તીર્થેષુ એટલે કે તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં. તીર્થરૂપ એટલે કે તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં. તીર્થેષુ એટલે કે તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં. પ્રતિપાદની ચ એટલે કે યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી આપનારી છે. પ્રતિપાદની ચ એટલે યોગ્ય રીતે પ્રસ્થાપિત કરનારી છે. પ્રતિપાદની ચ એટલે યોગ્ય રીતે પ્રસ્થાપિત કરનારી છે. તસ્યાયામ તસ્યમ આયતામ. તસ્યમ આયતામ લોકયાત્રામ. તસ્યમ એટલે કે તેમાં, લોકયાત્રામ એટલે કે લોક વ્યવહાર, અને આયતામ એટલે રહેલો છે. તસ્યામ આયતા લોકયાત્રા એટલે કે તેમાં લોક વ્યવહાર રહેલ છે. તસ્યામ આયતા લોકયાત્રા. લોકયાત્રા એટલે કે લોક વ્યવહાર, અને આયતા એટલે રહેલો છે. તસ્યામ એટલે તેમાં, લોકયાત્રામાં એટલે લોક વ્યવહાર, અને આયતા એટલે રહેલો છે. તસ્યામ લોકયાત્રા તેમાં લોક વ્યવહાર રહેલો છે. તસ્યામ લોકયાત્રા એટલે કે તેમાં લોક વ્યવહાર રહેલો છે. તસ્માત લોકયાત્રાર્થ રાજા. તસ્માત લોકયાત્રાર્થી રાજા નિત્યમ ઉદ્યત દંડ સ્યાત. તસ્માત લોકયાત્રાર્થી એટલે કે તેથી પ્રજાના હિતનો વિચાર કરનાર. તસ્માત એટલે કે તેથી, લોકયાત્રાર્થી એટલે કે પ્રજાના હિતનો વિચાર કરનાર. તસ્માત લોકયાત્રાર્થી એટલે કે તેથી પ્રજાના હિતનો વિચાર કરનાર. તસ્માત લોકયાત્રાર્થી એટલે તેથી પ્રજાના હિતનો વિચાર કરનાર. રાજા એટલે કે રાજા. રાજા એટલે કે રાજા. રાજા એટલે કે રાજા. તેથી પ્રજાના હિતનો વિચાર કરનાર રાજા. નિત્યમ ઉદ્યત દંડ સ્યાત. નિત્યમ એટલે કે હંમેશા. નિત્યમ એટલે કે હંમેશા. દંડ એટલે કે દંડ આપવા. નિત્યમ દંડ એટલે કે દંડ આપવા, અને ઉદ્યત એટલે કે તત્પર, અને સ્યાત એટલે હોવો જોઈએ. નિત્યમ એટલે હંમેશા, ઉદ્યત એટલે કે તત્પર, દંડ એટલે કે દંડ આપવા, અને સ્યાત એટલે હોવો જોઈએ. રાજા નિત્યમ ઉદ્યત દંડ સ્યાત એટલે કે તેથી રાજા હંમેશા દંડ આપવા તત્પર હોવો જોઈએ. તસ્માત લોકયાત્રાર્થી રાજા નિત્યમ ઉદ્યત દંડ સ્યાત. તેથી પ્રજાના હિતનો વિચાર કરનાર રાજા હંમેશા દંડ આપવામાં તત્પર હોવો જોઈએ. ફરીવાર મિત્રો જોઈ લે. સચા એટલે કે અનેતિ. સચા એટલે કે અનેતિ. અલબ્ધ લબ્ધાર્થા. અને તે દંડનીતિ અપ્રાપ્ત લાભ કે વસ્તુને મેળવી આપનાર છે. અલબ્ધ લાભાર્થા એટલે કે દંડનીતિ અપ્રાપ્ત કે વસ્તુને મેળવી આપનાર છે. લબ્ધ પરિરક્ષિણી એટલે કે પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરનારી. લબ્ધ પરિરક્ષિણી પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરનારી. રક્ષિત વિવર્ધિની એટલે કે રક્ષાયેલને વધારનારી. રક્ષિત વિવર્ધની રક્ષાયેલને વધારનારી. વૃદ્ધસ્ય તીર્થેષુ પ્રતિપાદિની એટલે કે વૃદ્ધિ પામેલાનું તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી આપનારી છે. વૃદ્ધસ્ય તીર્થેષુ પ્રતિપાદિની ચ એટલે કે વૃદ્ધિ પામેલાનું તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી આપનારી છે. તસ્યામ આયતા લોકયાત્રા તેમાં લોકવ્યવહાર રહેલો છે. તસ્યામ આયતા લોકયાત્રા એટલે કે તેમાં લોકવ્યવહાર રહેલો છે. તસ્માત લોકયાત્રામ રાજા નિત્યમ દંડ ઉદ્ધત સ્યાત એટલે તેથી પ્રજાના હિતનો વિચાર કરનાર રાજા હંમેશા દંડ આપવા માટે તત્પર હોવો જોઈએ. તેથી પ્રજાના હિતનો વિચાર કરનાર રાજા હંમેશા દંડ આપવા તત્પર રહેવો જોઈએ. રાજા એટલે કે રાજા. રાજા એટલે કે રાજા. રાજા એટલે રાજા. વાર્તયા એટલે કે વાર્તાથી. વાર્તયા એટલે વાર્તાથી. વાર્તયા એટલે વાર્તાથી. પ્રાપ્તેન એટલે કે પ્રાપ્ત કરેલો. પ્રાપ્તેન એટલે કે
પ્રાપ્ત કરેલો. કોશેન એટલે ધન રાશિ દ્વારા. કોશેન એટલે ધન રાશિ દ્વારા. કોશેન એટલે ધન રાશિ દ્વારા. રાજા વાર્તયા પ્રાપ્તેન કોશેન એટલે કે રાજા વાર્તાથી પ્રાપ્ત કરેલ ધન રાશિ દ્વારા. રાજા વાર્તયા પ્રાપ્તેન કોશેન એટલે કે રાજા વાર્તાથી પ્રાપ્ત કરેલ ધન રાશિ દ્વારા. અને પ્રજાયામ એટલે કે પ્રજામાં. પ્રજાયામ એટલે કે પ્રજામાં. પ્રજાયામ એટલે પ્રજામાં. પ્રસ્થાપિતેનો એટલે પ્રસ્થાપિત કરેલ. પ્રસ્થાપિતેનો એટલે પ્રસ્થાપિત કરેલ અથવા નિયત કરેલ. પ્રસ્થાપિતેન એટલે પ્રસ્થાપિત કરેલ અથવા નિયત કરેલો. દંડેનો પ્રસ્થાપિત કરેલ ધનરાશિથી. દંડેનો એટલે કે ધનરાશિથી અને દંડથી. પ્રસ્થાપિત કરેલ દંડેન એટલે કે પ્રસ્થાપિત કરેલો ધનરાશિથી અને દંડથી. પ્રજાયામ પ્રસ્થાપિતેન દંડેન એટલે કે પ્રજામાં પ્રસ્થાપિત કરેલ ધનરાશિથી. ચ દંડેન એટલે કે અને દંડથી. પ્રજામાં પ્રસ્થાપિત કરેલ ધનરાશિથી અને દંડથી. સ્વપક્ષમ પરપક્ષમ ચ એટલે કે પોતાના પક્ષમાં રહેલ સ્વજનને કે સમુદાય. સ્વપક્ષમ એટલે પોતાના પક્ષમાં રહેલ સ્વજન કે સમુદાયને. સ્વપક્ષમ એટલે પોતાના પક્ષમાં રહેલ સ્વજન કે સમુદાયને. ચ એટલે અને પરપક્ષમ એટલે પરપક્ષને એટલે કે પારકા પક્ષમાં રહેલ શત્રુને. પરપક્ષમ એટલે પારકા પક્ષમાં રહેલ શત્રુને. પોતાના પક્ષમાં રહેલ અને પારકા પક્ષમાં રહેલ શત્રુને. પોતાના પક્ષમાં રહેલ સ્વજન કે સમુદાયને અને પરપક્ષમ એટલે પરપક્ષમાં પારકા પક્ષમાં રહેલ શત્રુને વશી કરોતી એટલે કે વશ કરે છે. વશી કરોતી એટલે કે વશ કરે છે. વશી કરોતી એટલે વશ કરે છે. ફરીવાર મિત્રો જોઈ લઈએ. રાજા વાર્તાયામ પ્રાપ્તેન કોશેનો એટલે કે રાજા વાર્તાથી પ્રાપ્ત કરેલ ધનરાશિ દ્વારા. રાજા વાર્તયા પ્રાપ્તેન કોશેન એટલે કે રાજા વાર્તાથી પ્રાપ્ત કરેલ ધનરાશિ દ્વારા. પ્રજાયામ પ્રસ્થાપિતેન દંડેન એટલે કે અને પ્રજામાં પ્રસ્થાપિત કરેલ ધનરાશિથી અને દંડથી. પ્રજાયામ પ્રસ્થાપિત દંડેન એટલે કે પ્રજામાં પ્રસ્થાપિત કરેલ ધનરાશિથી અને દંડથી. સ્વપક્ષમ પરપક્ષમ વશી કરોતી એટલે સ્વપક્ષને એટલે કે પોતાના પક્ષમાં રહેલ વ્યક્તિને અને પરપક્ષમ એટલે કે પારકા પક્ષમાં રહેલ શત્રુને વશી કરોતી એટલે કે વશ કરે છે. રાજા વાર્તાથી પ્રાપ્ત કરેલ ધનરાશિ દ્વારા અને પ્રજામાં પ્રસ્થાપિત કરેલ ધનરાશિથી અને દંડથી સ્વપક્ષને અથવા પરપક્ષને વશ કરે છે. આન્વિક્ષિકી એટલે કે આન્વિક્ષિકી. આન્વિક્ષિકી એટલે કે આન્વિક્ષિકી. આન્વિક્ષિકી એટલે કે આન્વિક્ષિકી. ત્રયી એટલે કે ત્રયી. ત્રયી એટલે કે ત્રયી. ચ એટલે અને. ચ એટલે અને. વિદ્યા એટલે કે વિદ્યા. વિદ્યા એટલે કે વિદ્યા. આન્વિક્ષિકી અને ત્રયી વિદ્યા. આન્વિક્ષિકી ચ ત્રયી વિદ્યા એટલે કે આન્વિક્ષિકી અને ત્રયી વિદ્યા. શિષ્ટેભ્ય એટલે કે શિષ્ટ લોકો પાસેથી. શિષ્ટેભ્ય એટલે કે શિષ્ટ લોકો પાસેથી કે જે સારા સંસ્કારવાળા હોય તે. શિષ્ટેભ્ય એટલે કે શિષ્ટ લોકો પાસેથી. અને ઉપયુજિત એટલે મેળવવી જોઈએ. ઉપયુજિત એટલે મેળવવી જોઈએ. ઉપયુજિત એટલે મેળવવી જોઈએ. આન્વિક્ષિકી ત્રયી ચ વિદ્યા શિષ્ટેભ્ય ઉપયુજિત એટલે આન્વિક્ષિકી અને ત્રયી વિદ્યા શિષ્ટ લોકો પાસેથી મેળવવી જોઈએ. આન્વિક્ષિકી અને ત્રયી વિદ્યા શિષ્ટ લોકો પાસેથી મેળવવી જોઈએ. વાર્તામ એટલે કે વાર્તા. વાર્તામ એટલે કે વાર્તા એટલે કે વેપાર ધંધો. વાર્તામ એટલે કે વાર્તા વિદ્યા. અધ્યક્ષભ્ય એટલે કે અગ્રેસર લોકો પાસેથી. અધ્યક્ષભ્ય એટલે અગ્રેસર લોકો પાસેથી. અધ્યક્ષભ્ય એટલે અગ્રેસર લોકો પાસેથી. ઉપયુજિત
એટલે મેળવવી જોઈએ. ઉપયુજિત એટલે મેળવવી જોઈએ. વાર્તામ અધ્યક્ષેભ્ય ઉપયુજિતુમ એટલે કે વાર્તા વિદ્યા અગ્રેસર લોકો પાસેથી મેળવવી જોઈએ. અગ્રેસર એટલે કેવા કે ભાઈ ધંધાની અંદર જે લોકો આગળ હોય એવા લોકો પાસેથી. વાર્તામ અધ્યક્ષેભ્ય ઉપયુજિતમ એટલે કે વાર્તા વિદ્યા અગ્રેસર લોકો પાસેથી મેળવવી જોઈએ. દંડનીતિ એટલે કે દંડનીતિ. દંડનીતિ એટલે કે દંડનીતિની વિદ્યા. દંડનીતિ એટલે દંડનીતિની વિદ્યા. વક્તૃપ્રયુક્તુભ્ય એટલે કે પ્રવચન અને પ્રયોગમાં કુશળ. વક્તુ પ્રયોક્તુભ્ય એટલે કે પ્રવચન અને પ્રયોગમાં કુશળ લોકો પાસેથી. દંડનીતિ કેવા તો કે પ્રવચન અને પ્રયોગમાં કુશળ લોકો પાસેથી એટલે કે ઉપદેશ કરનાર અને તે ઉપદેશને વ્યવહારમાં લેનાર. વક્તુ એટલે બોલવું અને પ્રયુક્ત એટલે જીવનમાં અપનાવવું, પ્રયોગમાં લાવવું. તે જે બોલે અને એવું જ જીવનમાં અપનાવે એવા લોકો. વક્તુ પ્રયુક્તુભ્ય એટલે કે પ્રવચન અને પ્રયોગમાં કુશળ લોકો પાસેથી. ચ એટલે અને ઉપયુજિત એટલે મેળવવી જોઈએ. ઉપયુજિત એટલે મેળવવી જોઈએ. દંડનીતિ વક્તુ પ્રયુક્તુભ્ય ચ ઉપયુજિત એટલે કે દંડનીતિ પ્રવચન અને પ્રયોગમાં કુશળ લોકો પાસેથી મેળવવી જોઈએ. દંડનીતિ પ્રવચન અને પ્રયોગમાં કુશળ લોકો પાસેથી મેળવવી જોઈએ. આન્વીક્ષિકી ચ ત્રયી વિદ્યા શિષ્ટેભ્ય ઉપયુજિત એટલે કે આન્વીક્ષિકી અને ત્રયી વિદ્યા શિષ્ટ લોકો પાસેથી મેળવવી જોઈએ. આન્વીક્ષિકી ત્રયી ચ વિદ્યા શિષ્ટેભ્ય ઉપયુજિત એટલે આન્વીક્ષિકી અને ત્રયી વિદ્યા શિષ્ટ લોકો પાસેથી મેળવવી જોઈએ. વાર્તામ અધ્યક્ષેભ્યમ ઉપયુજિત એટલે કે વાર્તા વિદ્યા અગ્રેસર લોકો પાસેથી મેળવવી જોઈએ. વાર્તામ અધ્યક્ષેભ્ય ઉપયુજિત એટલે કે વાર્તા અગ્રેસર લોકો પાસેથી મેળવવી જોઈએ. દંડનીતિ વક્તુ પ્રયુક્તુભ્ય ચ ઉપયુજિત અને દંડનીતિ પ્રવચન અને પ્રયોગમાં કુશળ લોકો પાસેથી મેળવવી જોઈએ. તો મિત્રો કઈ કઈ વિદ્યા કોની કોની પાસેથી મેળવવી એના વિશે છે. તો મિત્રો આ પાઠની અંદર 4 પ્રકારની જે વિદ્યા છે, વાર્તા, દંડનીતિ, આન્વીક્ષિકી, આ મિત્રો જે વાર્તાઓ છે તો એના વિશે અલગ અલગ વિદ્વાનોના અલગ અલગ મત છે, અલગ અલગ માનનારા શિષ્યો છે અને જીવનની અંદર આ કેવી રીતે ઉપયોગી બને છે તો એ વિશેનો આ પાઠ છે. તો મિત્રો અહીં આપણે આ ચતસ્ત્રો વિદ્યા નામનું જે પ્રકરણ છે એ પૂર્ણ કરીએ છીએ. મિત્રો અહીંયા આન્વીક્ષિકી વિશે પણ આપેલું છે. ત્યારબાદ અર્થ અનર્થો વાર્તાયામ, ન્યાય ઉપનયો દંડનીતિ, ત્રયાહી રક્ષિતો લોક પ્રસિદ્ધતિ ન સિદ્ધતિ, રાજા સ્વપક્ષમ પરપક્ષમ સ વશીકરોતિ, ત્રયી વિદ્યા શિષ્ટેભ્ય ઉપયુજિત, વાર્તામ અધ્યક્ષેભ્ય ઉપયુજિતા, દંડનીતિમ વક્તુ પ્રયુક્તુભ્ય ઉપયુજિતા. તો અલગ અલગ પ્રકારની જે વિદ્યાઓ છે એને આપણે સમજાવવામાં આવેલી છે. તો મિત્રો અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. મિત્રો હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે.